નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર 3 સુરેખ નિયત સંબંધમાં સ્વાધ્યાય 3નો સેક્શન માં દાખલા નંબર 5 જોઈશું. એક મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ છેલ્લા 7 વર્ષમાં શેર બજારમાં કરેલા રોકાણ લાખ રૂપીઝમાં અને તેના તે રોકાણના 6 માસ બાદ તેની બજાર કિંમત લાખ રૂપીઝમાંની વિગતો નીચે મુજબ છે. વિગતોમાં આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે રોકાણો અને બજાર કિંમત આપણને આપેલી છે તથા સવિચરણ એટલે કે કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય આપણને આપેલું છે. સવિચરણ એટલે શું થશે કે કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય. આ સિવાય આપણને મધ્યક આપેલો છે કે એક્સ બાર 40 થશે અને વાય બાર 50 થશે. એ સિવાય આપણને વિચરણ એટલે કે એસ સ્ક્વેર એટલે અહીંયા એસ એક્સ સ્ક્વેર આપણો થશે 100 અને એસ વાય સ્ક્વેર આપણો થશે 256. હવે આ માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે મેળવવાની છે તથા કોઈ એક વર્ષમાં શેર બજારમાં 45 લાખ રૂપીઝ રોકાણ કરવામાં આવ્યું હોય તો 6 માસ બાદ તેની બજાર કિંમતનું અનુમાન આપણે મેળવવાનું છે. હવે સ્ટેપ 1 એટલે કે આપણને જે રકમો આપેલી છે આપણે લખી દઈશું. સૌપ્રથમ એક્સ બાર જે આપણને રકમમાં આપેલ છે એક્સનો મધ્યક 40, ત્યારબાદ વાય બાર 50 આપણને આપેલ છે, ત્યારબાદ સવિચરણ એટલે કે કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય જે નીચે આપેલ છે 80, ત્યારબાદ એસ એક્સ સ્ક્વેર આપણને આપેલ છે 100 અને એસ વાય સ્ક્વેર આપણને આપેલ છે 256. હવે આપણે સ્ટેપ 2 એટલે કે બીનું સૂત્ર મૂકીશું કોવેરિયન્સ વાળું, કારણ કે અહીંયા કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય આપણને આપેલ છે 80. તો બી બરાબર કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય ડિવાઈડ બાય એસ એક્સ સ્ક્વેર. હવે કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય આપણને આપેલ છે 80, તો 80 ડિવાઈડ બાય એસ એક્સ સ્ક્વેર જે આપણને આપેલ છે 100. 80 ભાગ્યા 100 કરતાં આપણો જવાબ આવશે 0.8 એટલે બી બરાબર આપણું થશે 0.8. ત્યારબાદ હવે સ્ટેપ 3 એની વાત કરીએ કે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર આપણને રકમમાં આપેલ છે કે વાય બાર બરાબર 50, તો આપણે અહીંયા વાય બારની જગ્યાએ લખી દઈશું 50 માઇનસ બી જે આપણે શોધેલ છે 0.8, એક્સ બાર જે આપણને રકમમાં આપેલ છે એક્સ બાર બરાબર 40, તો એક્સ બારની જગ્યાએ આપણે લખીશું 40. હવે 50 માઇનસ 0.8 ગુણ્યા 40 કરીશું તો આપણો જવાબ આવશે 8 ચોક 32 એટલે કે 32 અને 50માંથી 32 બાદ કરતાં આપણો જવાબ આવશે 18 એટલે એ બરાબર આપણું થશે 18. ત્યારબાદ હવે સ્ટેપ 4 નિયત સંબંધ રેખા. આપણે અહીં વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. તેથી વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ થશે. એ આપણે શોધેલું છે કે 18 પ્લસ બી જે આપણે શોધેલું છે 0.8 એક્સ. તેથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા 18 પ્લસ 0.8 એક્સ થશે. હવે આપણને કીધેલું છે કે કોઈ વર્ષમાં શેર બજારમાં 45 લાખ રોકાણ કરવામાં આવે તો 6 માસ બાદ તેની બજાર કિંમત વિશે અનુમાન મેળવો. તો અહીં આપણે વાય કેપમાં એક્સની વેલ્યુ મૂકીશું 45 લાખ રૂપીઝ. તેથી વાય કેપ બરાબર 18 પ્લસ 0.8 અને એક્સની જગ્યાએ આપણે લખીશું 45. હવે 18 પ્લસ 0.8 ગુણ્યા 45 કરતાં આપણો જવાબ આવશે 36.
હવે 36 + 18 એટલે વાય કેપ આવશે આપણી 54। તેથી આપણે કહી શકીએ કે જ્યારે 45 લાખ રોકાણ કરવામાં આવે ત્યારે 6 માસ બાદ તેની બજાર કિંમત 54 લાખ રૂપીસ થશે। એટલે આપણે અહીં વાય કેપ બરાબર 54 લાખ રૂપીસ લખવું પડશે, લાખ રૂપીસ। આ આપણો જવાબ થઈ જશે।